કાકા અત્યારે પેટ્રોલ પંપે શોર્ટેજ છે, લાઈનો લાગી હતી ને હવે પેટ્રોલ પંપ બંધ કરી દીધું છે. તમે કેટલી વાર થી ઉભા હતા? હું અહીંયા 10 મિનિટથી ઊભો છું. મારે તો 2 દીથી રિઝર્વમાં હતું, મને ખબર નહોતી કે પેટ્રોલ બંધ થવાનું છે. અહીંયા આવ્યો તો મને એવું હતું કે લાઈનું હશે, પણ આ જો રિક્ષાવાળાની લાઈનું ધંધો કરે એટલે પેટ્રોલ સ્કૂટરવાળાને નથી દેતા, અને કોઈ લાગવક વાળા હોય તો એને અંદર જવા દઈએ. આપણે એવી કાંઈ લાગવક છે નહીં. ઘર ભેગા થઈ જશું, ન મળે તો બીજું શું કરી. આપણે એવું નથી કે નથી મળતું એટલે આપણે ઝટ હોય તોય પુરાવી લઈ, એવું નથી. તો મારે તો 1.5-2 દીથી રિઝર્વમાં હતી ગાડી. હું તો લાવ નખાઈ આવું, વાંહે 3-4 દી કદાચ ન હોય તો ચાલે. હું તો એટલા આવ્યો છું. અને નહીં મળે તો હું પાછો ઘરે જતો રહીશ. બાકી મને લાઈનમાં ઊભું રહેવું જરાય ગમતું નહીં. આપણી પ્રજા એવી છે ને કે કોક એમ કે ને કે બંધ થવાનું એટલે એનામાં હોય તોય નીકળી પડે છે પુરાવા માટે. હકીકતમાં અહીંયા સ્ટોક છે કે નહીં આપણને નથી ખબર, પણ આ લોકો એવું કહે છે કે સ્ટોક નથી. લાઈનું જુઓ છો તમે, રિક્ષાવાળાને ધંધારથી છે એટલે કદાચ એને આપે, આ ટેમ્પો વાળાને આપે છે, સ્કૂટર વાળાને નથી દેતા આ લોકો.